હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં. મિત્રો, આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ કે પાલનપુર તાલુકાનું ચંડીસર ગામ, અને ચંડીસર ગામની ઝોપડી માતા જે હાઈકોર્ટ કહેવાય છે. અને આ માતાજીનો ઇતિહાસ બહુ જોરદાર છે. આ ઝાપડીમાંની કોઈ પણ માનતા રાખે, કોઈ પણ આ ઝાપડીમાંને ગમે તેવું કોઈ પણ હોય તો એની માનતા રાખે તો એનું કામ માતા સફળ કરે છે. બોલો મિત્રો, આ હાઈવે ઉપર આવેલું મંદિર છે અને અંદર તમને દર્શન કરાવીએ. જો માતાજી, આ ઝાપડીમાંનું મંદિર છે. જોઈ લો મિત્રો, આ માતાજીનું બહુ હાથ છે. માતાજીના પરચા પણ બહુ છે. તમને દર્શન કરાવીએ દોસ્તો. હાય બાબુ, બોલો મિત્રો, આ ઝોપડીમાંનું મંદિર છે અને મને હાઈકોર્ટ કહેવાય છે પાલનપુર તાલુકાના ચંડીસર ગામની અંદર. અને એવું એમ ઇતિહાસમાં એવું લોકો કહે છે કે ભાઈ ખોટા કોઈ આજુબાજુના ગામવાળા કોઈ ખોટા સોગન પણ માતાજીના ખાતા નથી. અને એ બેઠેલા છે ભુવાજી. થોડું બે શબ્દ બોલો તમે. એવું? હા, આ માતાજીનું એટલું હાથ છે ભાઈ, બરાબર. અને હા, હાઈકોર્ટ ગણવામાં આવે છે. અને ચંડીસરની ઝાપડી કીધું એટલે વાત પતી ગઈ એમ. જોઈ લો મિત્રો, આ માતાજીનું મંદિર છે. આ માતાજીનો લીમડો છે. આ માતાજીનો હવન છે, બરાબર. આ માતાજીનો હવન છે. અતિ સુંદર અને રળિયામણું માતાજીનું આ એક ધામ છે. અને હાઈવે ઉપર જ આવેલું છે. સારું છે. કોઈ પણ પ્રસંગ હોય દોસ્તો, મિત્રો, કોઈ પણ પ્રસંગ હોય તો ધર્મશાળા છે, બેસવા માટેની જગ્યા પણ સારી છે. બહુ જોરદાર છે એમ. તમે 10 મિનિટ બેસતા હો તો તમને અડધો કલાક બેસવાનું મન થાય, અડધો કલાક બેસતા હોય તો કલાક બેસવાનું મન થાય. પણ મેન વસ્તુ તો એક જ છે કે માતાજીનું પરચાધારી માતા છે. સાત બહુ માતાજીનું ખૂબ જ છે, સત્ય ખૂબ છે માતાજી. કોઈ પણ તમે મનમાં કોઈ એવી અપેક્ષાઓ લઈને આવો તો માતાજી પૂરું પાડે છે. પણ માતાજીનો વિશ્વાસ હોવો જોઈએ. તો મિત્રો, આ માતાજીનું આજે તમને ઝાપડીમાંનું પાલનપુર તાલુકાના ચંડીસર ગામની ઝાપડી માતાજીનું તમને દર્શન કરાવડાયા, તમને અંદરનું બધું વ્યૂ બતાવ્યો. તો મિત્રો, આ ચેનલને કે આ વિડીયોને તમે મને જ શેર, સબસ્ક્રાઈબ કે લાઈક ના કરો, પણ એક ઝોપડી માના તરીકે, માતાજી તરીકે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને વિડીયોને સપોર્ટ કરજો. આવજો.